हेलो दोस्तों, केम छो बधाने? गुड मॉर्निंग, जय रामापीर, जय बाबारी। तो फाइनली अमारा नવો व्लॉग लईने આવી ગયા છે। तो दोस्तों આજના व्लॉगમાં એવું છે કે આજે અમારે સોમનાથના મંદિરે જવાનું છે દર્શન કરવા। તો આજે સોમનાથના દર્શન કરશું, જોડાતા રહેજો અમારી સાથે, ઠીક છે? ચાલો આપણે હવે સોમનાથના મંદિરે, દરિયો કિનારો, દરિયો કાંઠો કેવો છે આપણે જોતા આવીએ, ઠીક છે? ચાલો આપણી સાથે। તો આપણે આપણું બાઇક લઈ લીધું છે અને ગુલાબભાઈ આપણે બાઇક રિટર્ન કરશે। અને આ રહી અમારી હવેલી, અને હવે અહીંયાથી અમે જઈશું સોમનાથ। ચાલો ચલો મનીષભાઈ, તો હવે અમે ત્રણે જણા સોમનાથના મંદિરે દર્શન કરવા, ઠીક છે? અમારાથી 25 કિલોમીટર દૂર છે લાગે છે સોમનાથ। फाटके पहुंची गया है ने फाटक बंद है, रेलवे आवाने टाइम थई गयो है એટલે અમે હવે આટલે રોકાઈ ગયા છો। હું તમને બતાવું કે જો રેલવે આવવાનો ટાઈમ કેટલો થઈ ગયો છે। જો ટ્રાફિક પણ થઈ ગઈ છે દોસ્તો, જેડી ગાડી આવી, રેલવે આવવાની તૈયારી છે દોસ્તો, તમે જોઈ શકો છો। જો એનો હોર્ન મારે જ છે। जो आ सोमनाथ जावानी ट्रेन है वंदे भारत। दोस्तों तमे જોઈ શકો છો કે આ વંદે ભારત ટ્રેન હતી, એટલી સ્પીડમાં આવે ને એટલી સ્પીડમાં જતી જ રહે, તરત ખબર જ ના પડે। ચલો તો હવે ફાટક ખુલી જવાની તૈયારી છે, પેલા ભાઈબંધ ખોલે છે। આપણે ગુલાબભાઈ બાઇક લઈને નીકળી પડ્યા, વંદે ભારત જાય। દોસ્તો આજે આપણે છે ને સોમનાથના મંદિરે અને દરિયા કિનારે બહુ એન્જોય કરવાનો છે, તો જોડાતા રહેજો અમારા વ્લોગમાં, તો અમારા એન્જોયવાળા વ્લોગ આવતા રહેશે, ઠીક છે? ચાલો આપણી સાથે મંદિર। દોસ્તો એના રસ્તા તમે જુઓ કે એટલા મસ્ત છે, જો બંને બાજુ વડલા ને વચ્ચોવચ્ચ રસ્તો, એટલું મસ્ત લાગે છે ને વાતાવરણ, એટલે ગમે એવાને ફરવાનું મન થઈ જાય એમ। दोस्तों આપણે વચ્ચે એક મંદિર આવે છે શ્રી કૃષ્ણ ભગવાનનું, જ્યાં કૃષ્ણ ભગવાનને ફર્સ્ટ ટાઈમમાં જે પગમાં બોણ વાગ્યું હતું ને એનું મંદિર આવે છે, ત્યાં આપણે દર્શન કરી લઈએ કે શ્રી બાલકા। આ જો તમે જોઈ શકો છો દોસ્તો, ખોડિયાર મંદિરનું પ્રવેશ દ્વાર। જે શ્રી કૃષ્ણને આપણને પગમાં બોણ વાગ્યું હતું ને ભગવાન શ્રી કૃષ્ણને, એ ઝાડ હજુ પણ છે, આપણે ત્યાં મંદિરે દર્શન કરી લઈશું, શ્રી બાલકા તીર્થ મંદિર। જો ગુલાબભાઈ ને મંગેશભાઈ આગળ જઈ રહ્યા છે। જો આ મંદિર છે દોસ્તો, તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનું જે ફર્સ્ટ ટાઈમમાં પગમાં બોણ વાગ્યું હતું ને એ, અને જે પેલું ઝાડ હતું ને એ એમને એમ જ છે।
ચપ્પલ એમને નીકાળી દઈશું. પબ્લિક પણ એટલી બધી બહુ બધી આવેલી છે દોસ્તો. આ જે ભગવાન વખતનું ઝાડ છે દોસ્તો, તમે જોઈ શકો છો. જો ચાલો આપણે મંદિરમાં જઈશું હવે. જો દોસ્તો આપણે હવે અંદર મંદિરના શ્રી કૃષ્ણના દર્શન કરશું. હવે અંદર મસ્ત કોતરણી પણ કરેલી છે દોસ્તો, તમે જોઈ શકો છો. કૃષ્ણદેવના ભગવાનના આપણે દર્શન કરી લઈએ. શ્રી કૃષ્ણ ભગવાનને આપણે દર્શન કરી લઈએ. તો હવે આપણે કૃષ્ણ ભગવાનને ત્યાં સોળા ખાટમાં આપણે એમને અંચકો આપી દીધો અને આપણે અહીંયા જે કૃષ્ણ ભગવાનને જે પગમાં બોણ લાગ્યું હતું એ મૂર્તિ પણ જો હજી છે અને અંદર ઝાડ જે હતું ને એ છે પણ હજી સુધી જોઈ શકો છો દોસ્તો. આપણે દર્શન કરી લઈએ.